પેલી બાજુ ચડતું જ નહીં હમુરદું. કારણ પેલા ટ્રેક્ટર વાળાને કીધું તું લે, કીધું હરખું શેડજે હો. તે મારે કીધું આટલો પેલું ગાત ચોપી શકે તે ભેંસન વળી ખવરાવા થાય. તે કીધું પોણી હરખું જાય ને તો વધુ સારું. પેલી બાજુ કેટલું બધું શેલડીના ગોળી ઊંચું થયું છે અને આ બાજુ હમુરદું વધતું જ નહીં. નેનું નેનું રહે વધે છે એવી રીતે. મોય પોણી પોકત આણક ત્રણ વખત તો ખાતર નથી તો એ મારા બેટાનું કોઈ સાર આવતો નહીં હમુરદો. અને પેલી બાજુ વળી થોડા વધારે ચોપ્યા હોય તે મૂકી કીધું વળી કમ્પ્લીટ થઈ જાય તો એટલું કશો હતો ને. આટલો વીઘો કહું 4-5 ગાયો બીજી બધું તો ચિંતા ના રહે કે પારકા નીકળ જઈને ખાલી ખોટું વાઢવા જવું એના કરતી હોય આપણે ઘરનું હેતર હોય ઘેર જ ના વાઢે તે ખાલી ખોટા કોકના ઈ જઈએ. મારા બેટા મણીઓને શું પણ નહીં ગોઠતા હમુરદા હાલતા જ નહીં. હમુરદા જોડે એકલું મંડાયા છે એમ તો કયો. આલે આ વાયકન પોણી જ હમુરદું ચડતું નહીં કે પેલા ટ્રેક્ટર વાળાને કીધું તો કીધું બરોબર કલટી મારો ને તો કીધું હરખી મારજે. પણ આમાં શું કરવાનું કે નવાઈની વાત શું છે? એ તો દરરોજ આવું થતું જ રહે છે. ખબર તો છે તમને. નવાઈની વાત શું છે? તારો બાપ હશે વાયકન પોણી ના ચરે તો ઘાસ વધે છે એવી રીતે, વધે ના તો પછી વાઢીએ છે એવી રીતે, વાઢીએ ના તો પછી ભેંસોને ખવડાવીએ છે એવી રીતે, અને ભેંસો ખોય ના તો પછી દૂધ છે એવી રીતે કાઢે, અને દૂધ દોવા ના દોય તો ડેરીએ ભરાવા છે એવી રીતે જીએ કે. બાપા બસ કરો, હું કરવા હે હું તમને મુજ મળીશું. હું તમને આ બધું હે જો બોલો મુજ મળીશું. ભગવાનને આપણને જિંદગી આલી છે ને, ભગવાનને તો મજૂરી કરવાનું, મજૂરી કરીને ખાવાનું અને સુખ શાંતિ હોઈ જવાનું બસ. બીજું કોઈ ના હોય. એ આપણી જિંદગી છે તો ખરી, હું નવાઈની વાત છે. પણ મજૂરી તો કરવી પડે કે. તે મજૂરી તમે કરો છો, હું એ કરું છું. હું એ બધી વાતો કરવા નહીં આવી. મારી વાત સાંભળો તમે. હવે હા બોલ. સાંભળો છો? હા બોલ. મારો છે ને પેલી રમલી નહીં, પેલી રમલી ઓવા હે અને પેલી જીકલી ઓવા, અલ્યા એટલી મસ્ત મસ્ત હાડીઓ લાવી છે સેલ માંથી. મને પૈસા આપો કે મારે એના જોડે એના જેવી સેમ હાડી લાવી છે. હમણાં જ્યાં મંગળવારે તમે ગયો તો સિદ્ધપુરમાં તે 5 હાલ્લા લઈને આવ્યો તમે, તો એનું શું કર્યું? એ ખાલી પેટીમાં મેલી રાખવા, શોકેસમાં મેલી રાખવા લાયો હો? ના લે મારી પહેરવા નહીં, એર્યો નહીં પહેરવાનો. પહેરવાનો છે પણ એ મોઘા હાલ્લા છે, અત્યારે ના પહેરાય. તને એને સાને મરી ગયા છે પહેરવાના? તું મરી જાય એટલે તારા ઉપર ઓઢાડવાના? હા શુભ શુભ બોલો. તારા પછી કેવી વાત કરું કે અત્યારે ના પહેરાય? તને પહેરવાના ચાણે એમ કહું છું. મારા દુશ્મન હું કરવા મરું? વાત કરો છો. જે ઘરમાં છે એર્યું પહેરવાનું રાખો કે. અલ્યા પણ એ ભારે છે હાલ્લા, એ ના પહેરે બાપા. મને ઘરમાં આવી ફોરી હાડીઓ પહેરવા માટે જોઈએ છે. લાવો કે પૈસા. ગરીકમાં ફોરી હાલની પહેરવી છે, ગરીકમાં કોકના વિવાહ એટલે કે માર તો કે 12-13 હજાર રૂપિયાનો હાલ્લો હોય તાને કી ચાલશે. તે હાલ્લો તો પહેરવો જ પડે કે જે વાતો કરો છો. બધો પહેરીને આનું બદન ખાલી જોજો કરું ના. હા તમે હારા લાગો છો, હા તમે હારા લાગો છો. મુકાના જેવી લાગુ, બધો કરતા હારી લાગુ છું. તમારા બૈરોની ટેવ રહી ને, એકબીજાના બૈરાના હાલ્લા જોઈ જોઈને રીશે બળવાની ટેવ આખી જિંદગી જાહે ને તોય નહીં જાય. એટલે તમને એવું લાગે છે કે હું રીશે બળું છું બધો? તારે હાલ તું એવી જ વાત કરી કે કોકનું ફલોણાની બાયરી હારું હાલ્લો પહેરે તો કે મને પહેરાવ. એવું કરવાનું. બધો હારી પહેરે તો મારે બી તો હારું પહેરવું જ પડે કે વાત કરો છો તમે? હાલ પૈસા નહીં, ડેરીનો હપ્તો થાય એટલે પછી લાવશે. પૈસા નહીં, અત્યારે સેલ ચાલુ છે. 2 દિવસ માટે સેલ આવ્યો છે યાર, જતો રહે. પણ સેલ મને ખબર છે ચાલુ છે, પણ હાલ પૈસા નહીં ગુજામો. ગમે તે કરો, હું ના જાણું. મને ગમે તે હું કરું કે ગમે તે હું કરું, હું કરું ગમે તે જે કરું. મને પૈસા જોઈએ, મને લાવજો પૈસા, લાવજો. અલે નહીં પૈસા બાપા, તોય પૈસા હોય. ખેતરમાં પૈસા લઈને ફરતો હોય છે. મારી આ હમણાં 1500 રૂપિયા હતા, તે તેલનો ડબ્બો એ બધું ના લાવી દીધું કે ઘરમાં. તે તેલનો ડબ્બો બી સસ્તો સેલમાં લાયા છો, કોઈ મોંઘો નહીં લાયા. વાત કરો છો, બોલીનું બતાડો છો. જે લાવો છે રૂપિયા 1700 રૂપિયા ભાવ છે તેલના ડબ્બાનો. વાત કરું છું તે 1700 નો હેનો ડબ્બો લાયા છો? તે 1700 લાયા છો, તે 2500 નો ડબ્બો હતો. 800 રૂપિયા માઇનસ થઈ જાય. કોઈ વાત કરો છો તમે? 800 રૂપિયા ઓછા થયા, પણ હાટક કપામાં 800 રૂપિયા ઓછા ના થયા. રૂ ભરાવા જઈએ દિવાળી એટલે 800 રૂપિયા ઓછા નહીં આવતા. તે બધું મારામાંથી કાઢવાનું? તારામાંથી કાઢવા નહીં કેતો, પણ ખર્ચો ઓછો કરવાનો રાખો અને મજૂરી કરવાનું રાખો. આવી રીતે કોઈ વાપર ના કરવાના હોય. મિનિટ, તમે ખર્ચો ઓછો કરવાની વાતો કરો છો. મતલબ શું કહેવા માંગો છો? આ કઈ મેં હોનાની બંગડીઓ પહેરી છે. જોજો જાડી બંગડીઓ પહેરી છે. આ જો કોનમાં જો હોનાનું પહેરી છે ને મેં. એક વસ્તુ હોનાની વસ્તુ નહીં લઈ આપીને હું મારા આગળ તમે ચપ કરો છો. જ્યારથી તમારા જોડે લગ્ન કરે છે ને પૈસા નહીં. એક વાત હોય છે તમારા જોડે. હવે એવું લાગે છે મારે જ કોક કરવું પડે. તમારી કોઈ આશા મને રાખવા જેવી લાગતી નહીં. હવે જો મજૂરી કરવા જો એટલે ખબર પડે. હા તમે કહી દીધો છો મજૂરી કરીને ખાઉં હું. કેટલા તોલે મણ થાય મજૂરી કરો તો ખબર પડે. હા હું મારી રીતથી પૈસા લાય. જોજો તમે તમારા કરતા
હા હા, લાવજે જોઈએ આવો. તું કેટલા પૈસા લાવું છું ને કે હું જોઉં છું તું ખાલી પૈસા કમાઈને બતાય ઘર જ નહીં કોઈ તમારી મને બોલ્યા વાગે નીકળવા કે ને કે છૂટો પાવડો આવશે હમણાં બોડામાં મારી બેટી એક તો કંટાળો લેબડાવે છે લોહી પી જઈ મજામાં બેટા કેટલી ઇજ્જત છે આખા ગામમાં તાને છોકરો એમ ઇજ્જત સાથે નોમલી બાલા કાકા એટલે વાત છોડો તાને, 2 વર્ષમાં તો ઘર એવું બનાવ્યું છે ને ગોમવાળા વિચાર કરે ખાલું બાલાજી આ છે રીતના મહેનત કરીને ઘર બનાવ્યું છે તાને હું અલ્યા આ તો મારા ભેગું પણ તે રહી છે મારે તો કોઈ વાત જ નહીં કરવી કોઈના જોડે મને આવો કંટાળો આવ્યો છે ઓળખો 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 તો ખરા ભેગું પણ એટલે ભૂલી જવાનું બાલા ભારતી તને તરા તોડછી જવું આમ 5 મિનિટમાં તારી વાત તો હો પણ આ તે હું પહેર્યું છે કપડા ચમાવા એ તો આપણો ધંધો એવો છે એટલા બધા વેચાય બદલવા પડે એવું તને પૈસા વાળું થવાય છે નામ છો થવાય પણ આ ટોપી ચમ દોઢી પહેરી છે દોઢો કોમ જ છે ને આખા ગામમાં આપણો હા હા તું છે હારા હારા કપડા પહેરતો તો કોલેજમાં ને અત્યારે ચમ આવો અચાનક કેમ આખો ખરો થઈ ગયો બા કોલેજમાં તો આપણો સમય હતો તું મારી બાજુની બેન્ચીસમાં બેહતી મોળ છે અચ્છા અને પેલી શું પૈણાયેલી કોણ પેલી કોકલી કોકલીની વાત ના કર કોકલીએ પોત લગન કર્યા છે ને છઠ્ઠાની તૈયારી કરે છે હું વાત કરો છો તું એ તારી હતી જેવી મને ખબર હતી આખા કોલેજમાં ટીચારા જે કરતી રેવા દે તારી નજર એના ઉપર હતી કા છઠ્ઠું લગન તારા જોડે તો નહીં થવાનું સાચું ના કરું હું થોડો મંદો હું જ બધો આમથી આમ પહેણાઈને કટલા કરીને અને આમ દુબળી છે એમ પડી કે કોઈ દુઃખ હોય તો કે ગોડી તને હું કેવું યાર મને તને કેવા માટે કોઈ શોધ નહીં અત્યારે તો પણ રોવું શું કરવા તને ખબર છે મારો ઘરવાળો કેવો છે મને સેજે હારું નહીં રાખતો તું કેવી વાતો કરે છે તી મને ફોટો બતાવ્યો ને આવડા ના આવડા બેડા જેવડો તો નાકા તો હાળા ભૂંજરા મા બાપે એવું કરાવી દીધું તો હું શું કરું પણ એક જ તકલીફ છે હું ખબર છે તને પૈસોની તું જુઓ ને જ્યારે ને ત્યારે માણસ પૈસો માટે ના 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 એના મોઢે ક્યારે હા આવ્યું જ નહીં એક 500 રૂપિયાની હાડી મોગો ને તોય ના જ હોય છે એના મોઢા ઉપર એ હાથીનું બચ્ચું તને હાલનું હું લાઈ આલા મારું હારું ગંધવેરો મને કોઈ ફોટા મેં એવો હતો આ તો તારા વ્યુમ ના આવી છો મને ઘણું દુઃખ છે ન કે હું એ જ વખત ના પાઈ દો મને ખબર છે તું મારા વિવામાં ચમ નતો પણ છૂટું લઈ લે બીજા પૈણાઈ દઉં લે 25 રૂપિયાનું કોઈ ખોટ પર પેલા ફૂલો ભારે અમાર હાલ તરત અંધારામ પૈણાઈ દઉં એવું નહીં કરી શકતી તને ખબર છે મારા મા બાપની ઇજ્જત રાખવી પડે પૈસાની જ ભૂખ છે તાન હા પણ હું કહું એટલું કામ કરવું પડે તારા કોઈ બી નોકરી હોય મને ચાલે હું નોકરી કરવા તૈયાર છું બસ કપડાની દુકાનમાં જ્યો હોય ઓફિસમાં બધી જગ્યાએ ગોડીમાં હું કદી ઓફિસમાં જો ઓફિસમાં શું જવાન ખાટલામાં બેઠ્યા મોઢું જોયું પૈસા હા હા ચમની વાતો કરે છે તું ઓબળ મારી વાત મારા પહોન પ્લાન છે જેટલા ભાઈબંધો આવે ને હા કે ભાઈ ઓનાહંકા થગું કરવું છે હા. જેટલા પૈસા આવે એ પાર્ટનરમાં ધંધો આપણો બાલા તું કેવી વાત કરે છે કોને ખબર પડવાની છે કે ગોડા યોનો સ્વભાવ તને ખબર નહીં મને રાતોરાત છે ને કચરામાં પેટીમાં નાખી દે મને કટકા કરીને કહી દેવાનું કે હું ઓફિસમાં નોકરી જાઉં છું તો તું પૂરું નહીં કરી આલતો તો મારા તો કમાવું પડશે કે ચિંતા ના કર પૈસા કમાવાના ઘણા રસ્તા છે મારા પહોંચ ગોડી સાચું કે છે પણ તું જે રસ્તો કે છે રસ્તો ખરેખર અપનાવવા જેવો છે આમ હોભણ હું કોકનું હગું બતાવ્યું એ રો તને જોવા આવ્યો ખાલી આમ મોસામ બેઠા બેઠા મોઢું બતાવ્યું એટલે એક હાથે પૈસા લાવો ભાઈ ફટાફટ અત્યારે બધાને છેતરીને જ પૈસા કમાવાય નક કાળા કોમ સિવાય શોય પૈસા નહીં મજૂરો કરીને 200 રૂપિયા હું ને ના ના પોલીસ કેસ ને બધું થઈ જાય તો કેવી વાતો કરો છો તું ગોડી મોઢું જ બતાવું છે તારા સાચું કે છે તું મુરચન ગમશે તો ભાઈ લ્યો પૈસા એક હાથે અને દોડી ધપ લાગે છે કોણ ના ગમાળા તને મુરત તો તને બાળીને હાથ પાડશે પણ તારા કરું ને બીજા દાડા હોમાંથી ફોન કરીને કે આરું મને નહીં ગમતું સાચું કે છે તું બોનો કાઢવાનો આ છે પેલું છે માથામાં તું ધોળો બોનાની આવ્યો ચિંતા ના કર હું સારી રીતે કાઢી દે મન ખાલી પૈસાનું કરી આપ બસ બીજું કોઈ જ નહીં તું મોરી થા પૈસાની હું ચિંતા કરી છે ગોડો ઓમ હેડ ઓમ પાછી વાળ કાને સાચું તો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવતો કશું નહીં હું નહીં બેઠો બસ બીજું કોઈ નહીં બાલા શું શકે મારે શું કરવાનું મને 1 કલાક થયે બેઠા બેઠા મને હવે કંટાળો આવ્યો છે પૈસા કમાવા તો થોડી 5 મિનિટ વાટ તો જોવી પડે તારે 5 મિનિટ ને 1 કલાક થયો હવે તાણે? કંટાળો આવ્યો છે મને આ મારા નહીં વાળવું પડતું આ તો બધો ધટન કરવા પડવું હવે ઘરમો આયા ભેગા છે
હાય તાણે હું બાલાજી આવો આવો રોમ 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 આવો એ રોમ નમસ્તે. બોલો બે હા સારું એકી ફોન આવતા રહે હો તમે અલ્યા એકે ફોને એટલી બધી જરૂર છે ને હવે તો તો ખાલી સમાચાર કોક છોકરા આગળ કર્યા તો ધોડીને ઘેર પહોંચી જો તો ભાઈ હારું હગું હતું ને બીજા જાય ને મને ગમત ના તો મમ્મી તમને ફોન કર્યો મેં કીધું આટલું છોકરાને વધાઈ જાય તો ઘણું થઈ ગયું બધું વ્યવસ્થિત છે ને આમ તમારું જોયેલું મારા જોયા આમ ખોમી હોય કોઈ દાડો ના હોય. કમ્પ્લીટ જો. અપ્સરાય સાઈડમાં રહે એવી તો સોડી છે ઓહો હો હો. તારે અને પછી એ વાને ગમાડશે ને ના સેમ ગમાળા કેટલો હગો કરાયો આખા ગામમાં કદી આજ સુધી રાડ નહીં બાલા કોઈ દાડો હગન નહીં પણ ગમે તે વાતે તું મોરવાઈ હોય ને એ કોઈ દાડો કોઈ ખોમી નહીં પડી અને હવે આટલું કરાઈ દે ને તો હું તો જોડે છે ગંગા ના આવ્યો લ્યા. ભાઈ તમે તો પેશન્ટ થશે હવે આ બધાં છોકરા મારા બેટા આગો જતો નહીં હોય કૂટર એડેટ કરી છે લીટો કઈ નાખ્યું ટોકાન અરે તમારા ને અમારા એ લ્યા છોકરાનો આવો ને આવો જ ત્રાસ છે. મારો ઘરી જપતો નહીં ઓમ આખો દાળા જોજો ખાઈ બધું હોય નાખી દીધું ખજૂરના બીજા અને હવે હું શું કહું આપણે જોવા ચો જવાનું છે. જોવા તમારે છોય જવા નહીં શાંતિ રાખો ભરતી કમ્પ્લીટ તૈયારી હોય ઓ ભરતી ઓ ભાઈ લેટ કોઈ આકા પાછું ના કરતો નકા છેલ્લી ઉડન છે એટલું સમજી લેજે. નેકર ક્રિશાને શણકાર સજીરીએ તારે નેકરતી નહીં પાણી લઈને પા મહેમાન છે બારા હવે સતે ના જોવો હો આપણે વિહા ભાઈ જોવું નહીં પડે એ તો શટર વાસેલું છે ને તે કેવી રીતે ડાયરેક્ટ ખપ મારાવો છે લે લ્યો જોઈ લે ભાઈ જોઈ લે ઉભા તો જોઈ લે બે જણા અમે વાતો કરીએ હોપડમ મારી વાત હા સોડીમાં તો કોઈ આમ જ જીવડો આવ્યો બધા શિખર જોણી રેલવે હેડતી હોય હવે હેડ કર્યું છે આ મારા તો સોમાહાનો હોય જ. જોઈ લે ભાઈ જોઈ લે મોઢું બૂઠું ને બધું પાકું કઈ નાખો થોડી તો જોઈ બાપા ગમે છે. હા હોવે. આટલી જલ્દી તું તાર પોસ્ટ દોન મોઢું જો હા. આ ગુપાસું લાગત મને કહેજો ના ના જોવા જરૂર નહીં જોઈ લીધું. જો તે ના વતાડું ભાઈ મારી ઓને ગમાડવાની છોકરામાં જિંદગી જતી રહી અને મારા વર્ષોની 2 મિનિટમાં જોઈને ગમાડી દીધી કેવું પડે. એકી ઝટકા ગમી જાય તને જોજો છે બાપુ આમ જલ્દી કરો. જાય મ બેસ લે અમે તમે નેકરો હરો તાન અને એમ નહીં જો નીકળો હવે આ છોકરાને ગમ્યું છે હવે આગળ વાત કરો ને આવવાનું હોય જેવું હોય બધું પૂરું કરો. હગઈ ચેડે તરત મુહૂર્ત ઘટાવો કંકુતરીઓ સપાવો નહીં તરત ઢોલ વગાડાવો. સુબાનું થાય આડું ગુજામાં ખખડાટ ના હોય તો અલ્યા લાવજે છોકરા ગાડજે. તાણે થોડું આમ ગુજુ ગરમ થાય તો કોક ઓળાય પડે મારું ગુજુ ગરમ છે બાપા. અને હા. સોડી તો તમારે જોયા જેવું જ લે ના ના એ એ તો થોડી જાડી છે એમ છે ખાતા પીતા ઘરની છે એવું છે એમ? હા હા એટલે એવી લ્યો આ આબા જવાનું ભાડું રાખો 500 રૂપિયા તમે લ્યો ના ના ને રાખો કે નહીં લેવા ચમ લ્યો કે રાખો કે એમાં શું આમાં શર્મામાં ના હોય. ના નહીં લેવા બાપા આનાથી કોઈ ના થાય. થોડું દબાવો. શું છે એમ તમારે જે હોય કરી સોડી દ્યો. પરમાણે ઇજ્જત રાખવાની આપણે બીજું શું બોલવું છે એવું છે એમ લ્યો આ 1000 રાખો. રાખો તમાર મજરે આવશે હકો તમારા ઘણોય આવીશ પણ આ તો તમે થોડા સંબંધી જેવા હતા બાપા, આપણા પૈસા છે એવું બતાવો. આવું ઓહો, 1000 રૂપિયા લાવશો. કોઈ રીતે અમે કોઈ મંદા પોસા નહીં તમે એ વાત એવું હોય ને તો તમે ચિંતા ના કરતા. ભાઈ 500,000 માં તરત ખબર પડી જાય મને સાંભળો એમ કરો લ્યો આ 50 રાખો પણ બીજા 10 જણા જોવા વાળા આવે ને તો ના પાડવી તો હગું તો મારા ઘેર અને મારા વિનું નું થાવું જોવે. પ્રોબ્લેમ મારી વાત આવું 2-5,000 માં 500,000 માં જોવા ના હોય એવું એમ? તમારે જોવો તો કેજો. પોપડો હા. આ મારા તરફથી છોકરાને લે, અલ્યા લઈ રે એટલે આમ ચિંતા તો ચવાનું બવાનું વાટમાં લેવું હોય અને રિક્ષા કરીને જતું રહેવાનું બીજું હું હા તો રિક્ષા કરીને જ અમે જતા રહ્યા કારણ કે ભાડાના નતા વધ્યા ત્યાં આલ્યા સારું કર્યું. હું શું કહું છું કે આપણે હવે જોજો હો વાત આગા પાછી ના થાવી જોવા અને આ 4 દાડામાં બધું ઊભું કરવાનું જવાબદારી તમારી. હું તો રાતો રાત પણ આવી દઉં આજ હું હજી મેળાવું તો ગોઠવીને બોલાવી દઉં તમને આ હા, તો આઈ જઈએ તો વહેલા. હા રોડ જમ્પ કરો પણ જલ્દી કરજો હો. આપણે છો કુલડી ગોળ ભાગવો છે બાલા આ હગું ચોય ના જાવું જો હો બાલા આટલું ખાલી હો. હું જિંદગી કોઈ દાડો કોઈને હમો કરતો નહીં પણ સમજી હો પાછ પડ્યું ને છોકરા તને
કમ્પ્લીટ નક્કી નહીં? બીજા પૈસા તો મોકલાવો એ તો પછી પાછળથી જોઈએ છીએ અલે બાલા પણ એક વાત સાચું ભૂલી જ ગયા. આટલું બધું થઈ ગયું, તમારું ગુંજુ ગરમ કરાવી દીધું. મારે વેવાઈ ને વેવાઈ એ કોણ છે? અહીંયા તો તમે બતાવ્યો જ ના. છોકરાને પૈણાવો છે કેવન મળવું છે મારો હગાને હગવો છે કદી શું જોવા ના આવે એવું છે એમ? તાને આ તમારું કેવું ફટલે જ માની લે. બાપા ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હારું, તમે જે કરો ને જમ કરો એમ આપણે 15 દાડાથી છોડી હોય હતી પણ મને સારું છોકરું ગમે તાને કરું કા એવું છે. અને તમને છોકરો ગમ્યો છે ને? મારા શું પૈણું છે નાંગાથી વન બેવન મેળાવે એટલે થયું બસ હારું હેડો હો. જમવાનું જલ્દી કરજો. કાળો હશે કે ધોળો હોય છે તો ને મોટો જરસો પહેરીને પૈણવા નીકળી પડ્યા છે ચાલે હું મારા બેટા સોનો મનો 10 રૂપિયા સાણા ને ભાડું કરી જતા રહો 500 બાટે ઓયા 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 પૈણવા ભરી છે પાછા જોખન પાછા કી ગમી જાય શું કરવું? બેસ 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 ઓમ પૈસા કમાવા હે એમને બંડલ બને છે આટલા બધા પૈસા બાલા? આટલા વર્ષથી પેલા બેડાળ ને તને નહીં આલ્યા 500 રૂપિયા હા એટલી મને કેટલા આપે તું? 2000 આપજે કમાન અમારે 2000 ની જરૂર છે. પોપડી મારી વાત હા 10,000 રૂપિયા આલું છું ચિંતા ના કર 10,000 રૂપિયા 10,000 રૂપિયા ખાલી મોઢા બતાડવાના? તો લે પકડ હિસકારા ઉડાડો લાલી લાવો પાવડર લાવો કે માથા મેદી જ ના મેલાવો 10 વાળી એ તમારા પૈસા છે તાને આ તો હારું જબરું છે ને. તાને ગરીબ વારમાં કેટલા રૂપિયા આયા આમ સીધા રસ્તેથી નહીં આવતું ભાઈ આ તો બધો કાળો કોમ થો ને તાને ધોળા પૈસા આવે હારું એવું કોઈ હોય તો મને કહેજે. આવા હું કીધું તને? ખબર મારી વાત બોલ. અમે ખરો ને આલિયા ફોન રેને લેતા હે અને ફોન કરી એમ કે હા અરે ને તને બધું નહીં ફાવે પાછું ગોટાળે સળાય ફોન લઈ જા ઘરમાંથી એને ખબર ના પડે નવડું બવડું બોલાઈ જાય તારો પસાનો ખાડો પડી જાય એવો આ રે ઉભી ના આવું છે તને તો ભૂલી જવાય છે પૈસા પૈસા કરી કેવો છે તારો ફોન? હાલો હલો. અરે બાલા અત્યારે મુહૂર્ત ઘટાડવાનું હાલ ના આટલું બધી ઉતાવળ કરતો ગોડા અને 2 દાડા તું તાર તને ટાઈમ લે કે નહીં? ભાઈ હોફળો તો ખરા મારી વાત હવે શું બાલા તે તો કેવું કર્યું છે મારા માટે તો. હવે તું તો મારા ભગવાન જેવો થઈ ગયો. મારે કશું હવે નહીં કરવું બીજું ત્રીજું બસ આટલું ઘણું છે. ભાઈ વિહાલો છો પડ્યો હારું અલે સર બાલા અલે એમાં એવું છે કે હારું જે તમે શું કહેવાય બળ્યું તાર ગોમલી બોલશે થોડી કોનું શું મારું ગોમ ગામ? તારું હે મારું ગામ છે શિરોરી. હા શિરોરી આ શિરોરી હા તે એ તમે નહીં પૈણેલા હાલો ઓવે. અને ઓનું મામાનું ઘર થાય તો હાલ પોલ ખુલ્યું અને લોચો પડશે ભાઈ આ તો અલે એ પણ એમાં આ લોસો પડશે પણ કદાચ આજુબાજુ બીજો હોય ચાલે કે નહીં? ભાઈ એ તો બધી વાત કરી તમારા ઘેરથી ને બધાને ઓળખે છે એ તો ભાઈ ભાઈ કરતી હતી આ તો હાલ મને ચોખવટ થઈ ખારું આ ભાઈ ને ભાઈ ઓળખે છે ને વાન લેજે તું રૂબરૂ વાત કરી દેજે કે શું ભાઈ હાલ શું મારા ભાઈ પૈસા ગણજે મારા પૈસા. શું ભાઈ નો હાલો? વિવાન હા હા એ એવું છે કે મારા મામાનું ઘર ત્યાં જ છે. અરે મામાનું ઘર ત્યાં પણ તમારે પહેલું આ બધી સુખડ કરવી પડે ને. હવે તમે પાછળથી આ બધી સુખડ કરો છો મેળ આવે. મારો છોકરો તો ગોળ ગોળ થઈ ગયો છો આખા ગામમાં દોડા છે ખબર જ નહીં. વાત સાચી છે પણ હવે વિહાભાઈ હોભરો મારી વાત હા શોક બીજા હારું બાળમાં હવે તો હું કયો ચિંતા ના કરો ભાઈ એવું છે એમ બાલા? એટલે બાલા પણ ગમે તે જેવું હોય 4 દાડા મોઘું કરશે ને મારા છોકરાને તને ખબર છે ને. આજુ કેન્સલ રાખો પણ બીજું તમને ગોઠવી હા આપે બાલા જે કરવું એ જલ્દી કરજો હો. હારું હારું ઘણા સમસળા રાટ કરતી હાવરા છે કોલેજમાં પટન મારી હારી મારા હોમુય ના જો આમ પેલા બેડાળ નહીં પૈણી બાલા તારો બા મારા અંગત પૈણી હોત ને તો રૂપિયે રમત રૂપિયો વાત સાચી છે પણ કોઈ નહીં. હોમુય નતો જોતો બેહી રહ્યો તો ઈ. તું એ કેમ આ જોડે વાત કરતો તો હું તાર હોમે જોઈ હું તો નતો હેમસમ છોકરો તો કોલેજ નો તારો બા જોતો બાલા તાનું જવું ઘેર. ઓ ભડકે મારી વાત કેટલી ઉતાવળ છે પૈસા નહીં ગમતા હું પૈસા તો ગમત છે કે ગોડા પૈસા કોને ના ગમે છે એ વાતો કરે છે તું. પોથરી દોન તો નોટો ગણ્યો ફાટી જાય એમ નહીં સોની મની ઓળું મેલ એક પાર્ટી આવે છે ને બીજી હા જો 10-15 મિનિટ નું કીધું જો આવી જાય ને હા. તો એને ઓળ પાડીને પછી સાચવીને જતી રહે તું તાર બીજા 10,000 આપી આ તો જેવી પાર્ટી મેળા 15 આલું હું તો હું વાત કરે છે. હા, હવે. હારું ચણા આવવાની છે એમ કે લે તિજોરી કોના મિલ દે છે જે
હા ઓ વજા હે તાનો ખોટો વજન લઈને ફરીને કોક ભાલા તો હેજી વેજી લોસા પર આ તો પૈસા ના પડે ને ગોડાયો કરે સારી ખાલી મહિનો રન મારા પર રૂપિયે રમતી કઈ ના આવ્યો તાણે દાબુ નહીં ને પતરામાં પડી રહી પણ પતરો નહીં ધાબો પર રહી જાય આ તો બે માર મારા બેટાની શિકર આ 12મું ને શિકર કેટલા રે અત્યારે જ નવરાઈ મળી મને કી પૈસા ભાઈ ફટાફટ કી આવો તમે કી ચોકડી કી મારા કી છોકરાને કી હગું જોવા જવું છે અમે જવું પડશે હંગાતી શું કરું અલે હેડો કે પછી કેટલી વાર ચારના વાર જોઈને બાતા ચારના હું અડધો કલાક થયો હોય ઊભો રહેવું કયો મારા કરતે તો વાન વધારે ઉતાવળ લાગે છે ઉતાવળ નહીં પણ મારા ઘેર કોમ ના હોય એમનેમ કોઈ વાત કરો છો કોઈ એમનેમ હેઠું થઈ જવાનું હોય લ્યો અને હડો તાણી પબળક પેલું તમારા છોકરાને હગું કોણ કરાવે છે પેલો પાડોશીના ગામનો બાલ્યો રહ્યો ને કયો પાડોશીના ગામનો બાલ્યો પેલા આપણા પાડોશીના ગામનો બાલો નહીં બાલો ઓ વો 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 જો મરખો રહી ઓ વો વો પેલા મગનભાઈ ભાઈ હા બરાબર મગનભાઈ ભાઈ પણ એના પાહણ તો છો કન્યા ઈના ફાલ કન્યા હોય કે ના હોય રો હગુ કરાવે છે કે મારી એ કન્યા છે એવું છે એમ? ઓએ બરાબર તે મોરી તો અનુક હગું કરાય તું ને શું થયું પછી એરી? ઈ તો બધી વાત બધી ફદે ના થઈ ગઈ એટલે સમ સોડી હારી નથી છોડી તો હારી દી પણ કોક ભોગો મારી ગયું ભોગો મારી ગયો ઓએ તમારા ઘરના તમારા કુટુંબના હજી બાકી બહારનો તો કોઈ ના હોય અત્યારે આડોશી પાડોશી કેટલા ઝેરીલા થઈ ગયા છે આ એ વાત સાચી અત્યારે તો હગું કરવું હોય ને એટલે રાતમાં હગું કરાય દાડા દિવસ તો કરાય જ નહીં વાત સાચી છે લે હેડો પૈસા વાળું મેલ્યા હાવ કમ્પ્લીટ મૂક દીધા ચિંતા ન કર બાલા હું કેવું છું આ તો ધંધો તો જોરદાર છે હો. જેટલા બધા પૈસા આવતો કેટલા લોકોનું કરી નાખ્યું એમ તો કે ભણ્યા નોકરો કર્યો છે ને આવું એકી ઝાપટી છે મહિનાનો પગાર એકી દાડા નીકળી જાય છે અલ્યા જેટલા સરકારી નોકરી વાળા નહીં કમાવતા એટલું તું કમાવો છો હું થયું અને ઓધળો પેલા નું લઈને આવતા બે દાળ બાલા આ તમારો ઘરવાળો છે ને ઓળશો પણ આ વધરા ના પાડ્યું તું ઘરમાં શાંતિથી લપાઈ જામ પણ હવે નીકળતી ના વખો લાવ્યો છે તમારી વાત તો ખબર પેલા કહે કે છોકરી બતાડું તો હું બતાડે તું કોક કરું છું રસ્તો લાવું છું તું જતી રહેજે ઘરમાં જા 10,000 આપી દેવા પડે હો તું જા ને તને પૈસાની પડી છે હોય ડેસન તૂટી જાય એવું કોમ છે એમ તો ના ગોઠું ગમે તે પણ વડીલ શું કરો છો બાલાભાઈ મજા ભાઈ શાંતિ? હા બે કેવું ચાલે છે કયો બસ શાંતિ આપણે પર સિદ્ધપુર મેળામાં કાટેકમાં ભેગા થયા હતા આમ તો કોઈ છે ના ને રિક્ષા બિક્ષા પંચર કરી તું ના આવો અને મોરું કર્યું કેમ તાણ અરે શિકર ઘેર હું કરતા હતા બે બાપ દીકરો બે તાના ગરોડિયા છે ઘડી સા ખેંચ કરીશ બધો ઓળ કરી નાખવું પડે કી જાય તો સત કે વ્યવહારમાં આર્યું છોકરું છે આ રહી મોટિયાડો ના છોકરું તો હારું છે રૂપારું પી ભાઈ પાણી પી બાલા તને તારા પાન કન્યા ચોથી આવી તારા પાન એડ ભરતપુરાથી ભરતપુરાથી એટલે તારા કોઈ સંબંધી થાય મારે હાડી હતો ઓવા એવાની છોડી છે મને કે તું ભરતપુરા પૈયો તાણ કે જો હોય તો હારું જોજો કે મેં કીધું કશું વાંધો નહીં બરાબર ના બરોબર છોકરો યાર કોમે હાગુ થાય જાય એટલે વાન શાંતિ થઈ જાય કોમે વાનામાં સિદ્ધપુર જવાનો ટાઈમ થઈ ગયો પાછો ના બરોબર બધું પણ આપણે પૂછપરછ નહીં કરવી પણ આપણે આ તો હું 100 વર્ષનું હગું કહેવાય જો 12મું અને આપણે પૂછવું પડે બધું એ કાલ ઉઠીને કોઈ ડખો થયો તો પછી જવાબદારી કોણ લે આ બધું આપણે પૂછીને પહેલા કમ્પ્લીટ પાકા પાયે પૂછીને પછી આગળ હેડવાનું હોય મારે હોવરનું આગું નહીં રાખવું હું તો તરીવરમાં જતો રહેવાનો છું અલ્યા તું તારી વરમાં જતો રે પણ તારા છોકરાનો છોકરો નહીં હોવરનું હગું રાખું વાત કરું છું તે તું જતો રે પછી ઓનું શું થશે એટલે આપણે પૂછવું તો પડે ભાઈ અને યો ને મોહાળ કે બાજુ થાય હા મોહાળ મુહાળ થા ઠેઠ રોમગઢ જોયું રોમગઢ હા ઓ રોમગઢ રોમગઢ અને યો માચિયા ગામનો પહેણાવાનો છોકરાનો ખાલી હગો જ ખોળો છો ના એટલે આ તો બધું લોબેણ બધું નક્કી કરવું પડે લોબેન નું આપણે હગું કાઢવું પડે એ તો બધું કૂટી લે એમ છોકરો ને બોકરો અને વાપર કે ઈને બાપાનું
મોમાનું કઈ ગમ થાય હું કા લાયા તા ગાય તોલા પૂછે ઘડી વાર શાંતિ રાખો કી પેલી કન્યા જોઈ રહેવા દો પછી કન્યા પૂછી વળજો. અલ્યા કન્યા તો જોશો પણ પેલું પૂછી લ્યો મોહાર છે બાજુ થાય છે. મેલાપુરા મેલાપુરા તો મારા હાડું પૈણ્યા તો પછી હવે તમે જ્યાં કોમ પૈણે તાણ. અલ્યા ઓ મેલાપુરા તો પાછું મારો હાડું છે ભાઈ તખો તો પછી મુયા તાણ ઇકન જ પૈણ્યું છું કે મેલાપુરામાં ચિયા મેલામાં ઈ શક્યો મેલાપુરામાં હું આખું ગોમ ને ઓળખું છું ને આખું ગોમ મને ઓળખે છે ચિયા મેલામ છે અંગ્રેજપુરા અંગ્રેજપુરા એ નાકામ નહીં લેબડો રહ્યો અંગ્રેજ પઠ્ઠન ગલ્લો રહ્યો ઓ. બાજુ પધો રહ્યો ઓ. ત્રીજા નંબરમાં કોંતીન ઘર આવ્યું એટલે તમે હગું કરવા આવ્યા છો રવા દેજો નહીં કરવું બલાદમી અરે તને હું પણ- આટલો બધો હગો તમારે ઈના પાસે એક ગલ્લો રહ્યો પથ્યાનો ગલ્લો ઈના બાજુમાં તો મારા હાહરાનું ઘર છે છોકરો પૈણાવાનો ઓઢિયો કરવાનો ઘડી વાર શાંતિ રાખો કી ઉઠજો આ લે, લમણે માસી નું ગમે તે કોક આઈને ઊભું રહે આડું. અલ્યા ભાઈ મારે પૂછવાની ટેવ પછી છે કહી ભણ્યો નીકળ્યો. અરે હેડો. કરો ને ભાઈ તમારે જમ કરવું એમ કરો કરજો તમે ને કરો ના ના તમારે જમ કરવું એમ કરો ભાઈ આપણે મારે જો ફોટ કરી હતી નહીં કરવું તમે ખાલી વાપરો આ ગુંડામાં કડકડતી નોટો લઈને આવ્યો છું. એ બંડલ ની તો આમ જમ તેમ થાય છે બાળીને પણ છોકરાને બતાવી દો હાસવીન ઓન મારા દિયોરો હું જોવું છે તાના તો બાળતોય નહીં હું અધરો ને બોલાવો કન્યાને બોલાવો તો હેડો હેડો આપણે જોઈ લઈએ શું કેવું તે શરીરમાં ભારે છે કે ફોરી છે કે ખેતરમાં કામ કરશે કે નહીં કરે એ બધું જોવું પડે કે ભાઈ એ તો ખાતા પીતા ઘરની હોય તો જાડી હોય મજૂરી કરશે એટલે ઉતરી જશે હા, એ તો ચાર બરોબર. પૈસો બધા રાખવાની હારી આવી થઈ જશે હોય ના એ તો બરોબર છે પણ આપણે જોવું સારું સો વખત જોઈને હગું કરવાનું સો વખત વિચારવાનું એમ જોત્યો કે હગું કરીએ કોઈ મેલ ના પડે છોકરું હાસવીન ઓઠા ઓઠા મોઢું બતાવી દે પેલો ના જોવું જોવો ન કે બાલાજોનથી ન કરે મને મારી નાખી આજે પછાનો મામલો છે એ ભાઈ છોકરા લાવ કોઈ આલ્યું ના મને આ એરી કન્યા એમ? ભાઈ આલ્યું ના મને કોઈ હા. પાબલો. મારું વજન મને તો મૂકી ના ખુલે. કાકા કા ચિંતા ના કર જોઉં છું તારા ઓલે ભાઈ ઘણો હકવાસી ક્યો થાને આ એરી કન્યા એમ? કહું તમે શે બાજુ રહો તે અંગ્રેજ પુરાના નાકા અંગ્રેજપુરામાં યાર બલાદમી ક્યો ને બંધ થયો છોડી શરમાય તમે છે. વાપરો મારી વાત. દોઢી નજરથી તમે થોડીક નજર નાખજો. હું તો જોઈ એનું મૂઢું જોઈ કની છોડી છે ખાલી એનું મૂઢું જોઈ ને તો ખબર પડી જાય કે આ કની છોડી છે મને ખબર છે તમે 18 રૂપિયાથી ઓળખી જશો. તાન. એ તો હેડવાની ચાલ ઉપરથી હું ઓળખી પાડું કે કાયરી આવવાની છોડી છે કારણ કે હું ઈકન પેલા રહેતો ઘર જમાઈ રહેતો 1.5 વર રહ્યો કયો મારા જમીન ઓછી હતી એટલે પછી વાય બાબા આવતો રહ્યો કેમ નોટો ચોટ ચાલવી નહીં ગમતી કુ થાને આમ કુણી કાકડી જેવી બાયડી આલું છું ને થાન લે ભાઈ આ બધા તો હેડ જોઈ લે કેમ લોટા ઊંધા પડું સબ શકન થોય શકું પૈસા ના આલ્યા આ તો એને કીધું તું કે હગું કરાવું 50,000 આલજો. હગું કરાવવાના 50,000 રૂપિયા પણ હવે આ પાતળા હુક લકડીને જોય મળતું નહીં શું કરું. અલ્યા તું એ આમાં હેડ જમ છે એમ બરોબર છે બે વાંધો નહીં કે બતા જા બેટા જા પેલી છોકરા જોઈ લેજે તું એ કન્યા જોઈ લેજે બ્રાન્ડ જોઈ લે ભાઈ પછી બધી આગળ વાત કરીએ. જોઈ લો કોણ ભાઈ તું તારું કામ કર કે ઈવન છો મોઢું બતાવવાના આવે છે જોઈ જાય કે તારે તું રાખવાની પેલો છે જોઈ લે. અમે તો આખી જિંદગી બસ ઘેર લાજર જોવાના જ છે. જોઈ લે ભાઈ વાતચીત કરી લે કમ્પ્લેટ ગમી જાય થોડી ભારે છે ખાતા પીતા ઘરની જ પણ ચિંતા નહીં ગમી ભાઈ 30 રૂપિયાનો તાઈ બરો કરાયો હમણાં ના છે ગમ મોટિયાળાને તો ગમી ગયું છે. ગમી ગયું ને કમ્પ્લીટ તને ગમે છે અને ખબર છોડીને ગમે છે તું હા એમને ખબર. એટલે ભાઈ પૂછો કન્યાને પૂછો કે ભાઈ છોકરું ગમે છે કે નહીં હા ગમે છે તમે એટલે બોલતી નહીં બોબડી એકું શર્માય ઓછું બોલે મોટો જોઈને તો જો. સંસ્કાર ઘરની છે જો છે 12મું
તમે જોઈ લ્યો, નજર નાખી લ્યો, તમને ગમે છે કે નહીં? તમારે ઘેર રાખવાની કોઈ મારા ઘેર નહીં રાખવાની. જો અમન તો ગમવાની જ છે. તમે ગમાડો, તમે પાડોશી છો. કાલ ઉઠીને તમે વાત કરશો કે બાયડી આવી લાયા. વાત તમે સાચી જે છે. સહી જોઈને પાકું કહી દ્યો. કશો વાંધો નહીં. મારે વાનું મોઢું જોવું ને એટલે બધું પાકું. પાકું. કશો વાંધો નહીં. પછી કરો કંકુના. હું કીધું વાનું મોઢું જોવું એટલે બધું પાકું. એટલે હું તમારે પૈણવાનું છે વને પૈણવાનું કશું મારે નહીં, પણ મોઢું મારે જોવું પડે. કેમ કહું અમારે છું? પાડોશીને બતાવવું પડે. કાલ ઉઠીને પાડોશી ખોસા કાઢી પછી. ના બુઢું જોવા ના મળે લ્યો પ્રોગ્રામ કેન્સલ લ્યો તમારા પૈસા પાછા ના હવે પૈસા આલ્યા છે કેન્સલ કેમ બેન્સલ મોઢું ના જોવા ના થાય. મળે? છોકરાએ જોયું આઈ ગયું ભાઈ તને પસંદ પડ્યું અલ્યા પણ છોકરાને ગમ્યું, પણ મને તો જોવા દે મોઢું. છોકરાનો બાપો છે આ મોટા સી મોરવાઈ ગળો તો ખરા ઘરમાં મોભી સી મોભી. અલ્યા મારી હાહરીમાં મારા હાળવાની છોડીઓ હોય, કોઈ મારાથી હની શરમ રાખું કે જો વાત કરે છે? આ કદિયા ભાઈ આયો જો ચલો ઈ નહીં મી હગું કરાયું તું કેટલી લીલી વાળી છે હગું તો ચમ ભલે. એવો જોતો વેટાડતા હું ભલે હગું કરાયું, પણ મારે મોઢું જ જોવું પડે કે અમાય બેટા. તમા શું જોવાના આવે છે જોવું તો પડે. ના મોઢું ખોલજે બેટા. મોઢું નહીં ખુલે ભાઈ ઉભા રહો. ભાઈ તમે પૈસા પાછા લ્યો પૈસા પાછા નહીં, મોઢું તમે ખોલ બેટા. મોઢું જો. પૈસા પાછા મારા આજ કરવું જ નહીં કોમ ગમ્યું કે નહીં તમને? મને તો ગમ્યું, અને ગમીને તો હું પસ્તાઈ ગયો. આખી જિંદગી રોતો થઈ ગયો. આ બધું શું છે? હા લાલજી બારમું એક મિનિટ આવો. એમને આ બધું સ હું એમ કહું છું. મારી વાત સાંભળો કે બારમું તમે કહું પણ તો અમાર બાયડી પર હાથ ચમ ઉપાડો છો. અલ્યા તારી બાયડી નહીં, આ તો મારી બાયડી છે. તમે ફરો છો વાતથી. હાકુ છોકરાનું દોવા લાયા છો, તમારું કરો છો. અલ્યા બાયડી મારી છે, ઓળખતો ખરો. મોઢું જોઈ નહીં ઓળખતો તું? એ તારે ચશ્મા ચૂકવું શું છે આ બધું? હા બાલા હા શું છે? બાલાને ખબર બાલાને પૂછો. એટલે બાલાન પણ આ બધું સ મારી વાત હું સાંભળો, એક આ બધું શું છે? શું છે લે બાલ્યા? ભાઈ શું છે? એને પૈસા ખાવા શું છે? પગ પાડી. શું છે? હા? પગ પેર. સ હું? બરોબર છે. બરોબર છે. શું છે? એને પૈસા ખાવા તને આવી હતી શું છે? હમ? તમે સ હું આ બે બધું? પૈસા લઈ આવો આને કાઢ. બહાર નીકળ ને. મને ઓળખી નીકળવા દે હે? શું છે બધું? હા? હા? નીકળ. નીકળ. કેવું શું છે? શું છે બધું? કેવું બોલ. મારતા મારતા હા તો બોલ. શું છે? કેવું આનો નાટક શું? માતાજીની કસમ કેવું બોલ. બોલ. બાલા કોક કે બાલા શું છે? ઊભો રહેવું બોલ. હું બોલું પૈસા એને મેઠા લાગતા હતા ચાલે એટલે પણ શું કર્યું બધું લે? લોકો જોઈ રહ્યા છે બધા જોવા આખા ગામની વસ્તી હો જોવા ચડતી. બોલ. સાચું બોલ લે. ભાઈ મને હું કે આ બધું હું નાટક તમારા બૈરાન પૂછી દો એટલે પણ તું ક્યાં કર? તું ક્યાં કર? બોલ. બોલ લે. કેવું મારતા ના તો જ કેવું હા, બોલ. મારતા ના બોલ. ઓય જો બોલ. આ લાકડો આપ દે એક મિનિટ બોલ. એક મિનિટ લાકડો આપ દો બોલ. એક મિનિટ ભાઈ એટલે હું છે બોલ. મારી વાત સાંભળો એ લેવા તારો બસ અલ્યા બાલા ઓય બોલ. ભાઈ બોલ ફટાફટ બોલ ના કામ ના. પેલું તમે પૈસા માટે ના પાડતા હતા કે તેમ ખેતરમાંથી ઘેર થી મને બાલો મળ્યો બાલો ઓળખો છો તમે મારી જોડે કોલેજમાં ભણતો તો બાલો ઓવા હે ઓવા. તે એ બધું એવું કરે છે એને કીધું ખાલી તારે છે ને છોકરા વાળાને મોઢું બતાડવાનું તમે 10,000 મને મની ને 10,000 આપ્યા હું તમને આપું છું 10,000. અલ્યા કોકની બાયડીઓનો મૂઢો બતાવું. તમારા નાટક કરું. હેટ. તમારી કસમ છે ઘેર હેટ, ઘેર હેટ. હા હેડ હેટ, હેટ, ઘેર હેટ. હેટ. ઉતર. ઉતર. ચપ્પલ પહેરું તો ચપ્પલ જાય હાચવીન ચો જાય છે. પેલો હાચવીન ચો પણ નાખો લે તું. ઉતર નાખો તું હાચવીન. હા? બોલ. ઉતર નાખો. ઉભો રે. ચો નાખ. હેટ. પણ એના પૈસા ખાવા હતા એટલે આવી હતી કે? હેટ. ઘેર હેટ. હેટ. વાગો. હેટ, ઘેર હેટ. હેટ. ઘેર હેટ. ઘેર એને કૂટી નાખો ભાઈ. આગળ કૂટવાની. ઉભો રે. મારા બેટા ના હોય ને નાટક કર્યો. આ તો હાલ તરત હલવાઈ જો. હારું થયું હું હંગાતી આવ્યો. ના આવ્યો તો હું તો એટલે 50,000 લઈ રોજ ના બાયડી આલજો. લીધા તમાર તો- પચાસ લીધા. લઈ લીધા છી. લે હેડ. ઘેર હેડો એક દો ના પછીઓની વાત.